નવસારી કેડાઈ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ અને આર્કિટેક્ટ બિલ્ડર એસોસિએશનની સાથે ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું। આ આવેદનપત્રમાં અમારી માંગણી એ હતી કે રાજ્યપાલશ્રી દ્વારા એક નોટિફિકેશન શહેરી વિકાસ મંત્રાલયને બહાર પાડવામાં આવ્યું કે નવસારી મહાનગરપાલિકાને D2 કેટેગરીમાં મૂકવામાં આવે, એટલે કે જે આપણને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને તરત જ જો D2 કેટેગરી આપવામાં આવે તો અહીંના ડેવલપરો, ખેડૂતો અને ઘણું બધું નુકસાન જાય એવું છે। નવસારી શહેરની આજુબાજુના ગામડાઓ ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યા હતા, એટલે એને મહાનગરપાલિકામાં સમાવી લીધા છે। એટલે જે જમીનો 5-10 વર્ષ પહેલા એને પ્લાન પાસ થયું હોય એ જમીનોમાં ડેવલપમેન્ટ બાકી હોવાથી જ્યારે પણ આપણે રિવાઇઝ પ્લાન મૂકવા જઈએ તો D2 કેટેગરીમાં એવો નિયમ છે કે 40% જગ્યા કપાત સરકારશ્રી લઈ લે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ।